આજે આપણે બનાવીશું બટેકાના પતીકાના ભજીયા. બટેકાના પતીકા મેં પાડી દીધા છે. ચણાના લોટનું બેટર કર્યું છે, એમાં આપણે મીઠું નાખી દીધું. હવે આપણે સોડા નાખીશું જરૂરિયાત પ્રમાણે, અને એની ઉપર આપણે લીંબુ નીચોવીશું. હવે આપણે એને હલાવી નાખીશું સરસ રીતે. ઉપરનું કડક ના થાય, પોચું થાય એટલા માટે. પતીકાના ભજીયા માટે આપણે ચણાનો લોટ પલાળ્યો છે, એમાં થોડું મરચું નાખ્યું અને મીઠું નાખ્યું. હવે આપણે એને ઉતારીશું. આવી રીતે ફૂલવા જોઈએ. બટાકાના પતીકાના ભજીયા તૈયાર છે. તેને આપણે ખજૂર આંબલીની ચટણી, કેચઅપ અને મરચાં સાથે ખાઈ શકીએ.